બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં ભૂગર્ભ ગટર અને વરસાદી પાણીની જે પાઇપલાઇન થાય છે તેમાં ભ્રષ્ટાચારની આશંકાએ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પાલનપુર નગરપાલિકા ખાતે ધરણા કરવામાં આવ્યા હતા। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત નગરપાલિકાના કોંગ્રેસના ચૂંટાયેલા કોર્પોરેટર અને કોંગ્રેસી અગ્રણીઓ આ ધરણામાં જોડાયા હતા। તેઓએ નગરપાલિકા ખાતે સૂત્રોચ્ચાર કરી અને રજૂઆત કરી હતી કે પાલનપુર શહેરમાં નગરપાલિકામાં કામોમાં ભ્રષ્ટાચાર થતો હોવાની રાવ કરી હતી અને નગરપાલિકા અને ભાજપ સરકારને આડે હાથ લીધી હતી। જો કે ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર પણ કોંગ્રેસે પોકાર્યા હતા અને કહ્યું હતું કે પાલનપુર નગરપાલિકાએ ભાજપના સત્તાધીશોને માત્ર ભ્રષ્ટાચાર કરવાનું સાધન બની ગઈ છે। આજે પાલનપુર શહેર કોંગ્રેસ સમિતિ અને અમારા નગરપાલિકા વિપક્ષના નેતા અને કોર્પોરેટરો દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। પાલનપુરની આપ જોઈ શકો છો કે નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના શાસકોના હાથમાં જ્યારથી પાલનપુરનું શાસન આવ્યું છે ત્યારથી સતત ભ્રષ્ટાચાર આપ જોઈ શકો છો। ટ્રાફિકની સમસ્યા હોય, આરોગ્યની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, ગટરની સમસ્યા હોય, આજે પાલનપુર શહેર કે જેને આપણે કહી શકતા હતા કે એક પાલનપુર શહેર એટલે સમૃદ્ધ નગરી, સ્વચ્છ નગરી, અને પાલનપુરમાં જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે નગરપાલિકામાં ખૂબ સારો વહીવટ હતો। આજે ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના શાસનની અંદર ભ્રષ્ટાચાર પણ એટલો માજા મૂક્યો છે કે આપણે જોયું છે કે લક્ષ્મીપુરા, ગણેશપુરાની અંદર હમણાં પાઇપલાઇન નાખવામાં આવી, એમાં પણ ભયંકર ભ્રષ્ટાચાર થયો। જે ગેજની પાઇપલાઇન નાખવી જોઈએ એની જગ્યાએ નાની હલકી ગુણવત્તાની પાઇપલાઇનો નાખી અને એમના પૂર્વ નગરપાલિકાના ચેરમેને જ્યારે આ પ્રશ્ન ઉપાડ્યો ત્યારે અમારા વિરોધ પક્ષના નેતાશ્રીને સમગ્ર અમારા નગરપાલિકાના કોર્પોરેટરોએ પણ ચીફ ઓફિસરને વિનંતી કરી હતી કે આ બાબતે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરો। આજે પાલનપુર શહેરની પ્રજા ત્રાહિમામ છે, ખૂબ ભયંકર રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ત્યારે એના વિરોધમાં અમે આજે ધરણાનો અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ કર્યો છે। નગરપાલિકા ચીફ ઓફિસરને પણ અમે એક આવેદનપત્ર આપવાના છીએ। અમારી જે માંગણીઓને જે આક્ષેપો છે એની તટસ્થ તપાસ થાય અને જો આ ભ્રષ્ટાચાર બંધ નહીં કરવામાં આવે તો હજી અમે ગાંધી ચિંધ્યા માર્ગે પણ આંદોલન કરશું। આજે તો અમે માત્ર પ્રતિક ધરણા કર્યા છે અને નગરપાલિકાના વહીવટદારોને વિનંતી કરી રહ્યા છીએ કે પાલનપુરને સારો અને શુદ્ધ વહીવટ આપો, અન્યથા આપનાથી જો વહીવટ ન થતો હોય તો તમે નગરપાલિકાના કોર્પોરેટર, પ્રમુખશ્રી કે પદાધિકારીઓ રાજીનામું આપો અને ફરીથી પ્રજાનો જનમત લેવા પ્રજાની વચ્ચે જાઓ, એવું આપના મીડિયાના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે પાલનપુરની સમસ્યાને સતત મીડિયા ઉજાગર કરે છે। અમારા કોંગ્રેસ પાર્ટી આજે હકારાત્મક વિરોધ કરવા નીકળ્યા છીએ, અમે કોઈ નકારાત્મક વાત નથી કરતા। અમારા નગરપાલિકાના કોર્પોરેટર પણ સતત પ્રજાની વાત લઈને લડત આપી રહ્યા છે અને હજી પણ અમે પાલનપુર શહેરના પ્રશ્નો માટે લડત આપશું। આજે જે પાલનપુરમાં ભાજપનું શાસન વર્ષોથી ચાલી રહ્યું છે, પાલનપુરને જે વહીવટ ચલાવે છે એને પાલિકા કહે છે, પણ એ પાલનપુર નગરપાલિકા નહીં પણ પાલનપુર વિનાશક પાલિકા આખી બની ગઈ હોય એવું લાગે છે। લોકો કેટલા હેરાન છે, પરેશાન છે, લોકોની કોઈ વાત સાંભળતું નથી। ચૂંટાયેલા કોર્પોરેટરો પોતાની મસ્તીમાં મસ્ત છે। અમારા નગરપાલિકાના જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે એ અવાજ ઉઠાવે છે, જ્યારે ત્યારે બોર્ડમાં પણ વાત મૂકવાનો પ્રયત્ન કરે છે તો ફટાફટ બહુમતીના જોરે બોર્ડ આટોપી લેવામાં આવે છે। બધું જ મંજૂર, બધું જ મંજૂર એમ કરીને એમને મનગમતા ઠરાવો કરી દે છે। પત્રકારો, તમારા જેવા ફિલ્ડ રિપોર્ટરો જ્યારે સાચો રિપોર્ટ મૂકે છે એમને પણ દબાઈ દેવામાં આવે છે અને વારંવાર રજૂઆત છતાં અત્યારે પાલનપુરની ફૂલોની નગરીની દશા ગટરની નગરી જેવી બનાવી દીધી છે। આ નગરપાલિકાના જે ભાજપના કોર્પોરેટરો છે એમના માથે જેમ પાલનપુરમાં રખડતા ઢોરો અને આખલાઓના માથે કોઈ નાથ નથી એમ આમના ભ્રષ્ટાચારના માથે પણ કોઈ નાથ નથી એવું લાગે છે। પાલનપુરની પ્રજા એ ખૂબ સક્ષમ છે, જાગૃત છે અને આ વખતે એ જે ભ્રષ્ટાચારની વગર નાથના આ જે ચરવા ટેવાયેલા છે એમને પાલનપુરની પ્રજા નાથ નોખશે એવી અમને અપેક્ષા છે। આજે અમને ખૂબ મર્યાદિત અને एकदम संयमित रीते
આ વાત અમારી રજૂ કરીએ છીએ. ભવિષ્યમાં આ ચાલશે તો પ્રજાના હિત ખાતર ભૂતકાળમાં પણ કોંગ્રેસે હંમેશા અંગ્રેજો સામે પણ અવાજ ઉઠાવનારો આ પક્ષ આજે આ ભ્રષ્ટ શાસનમાંથી પાલનપુરને છોડાવવા માટે જેટલો શક્ય છે એટલો પાલનપુરની પ્રજાનો સાથ લઈ અને અમે વધારેમાં વધારે અવાજ ઉઠાવીશું. આજનો પ્રસંગ એ તમે બધા ફિલ્ડ રિપોર્ટરો તમને પણ ત્રાસ હશે જ, કારણ કે તમે પણ પાલનપુર શહેરમાં રહો છો. પાલનપુરની પોલીસ પણ અહીં રહેશે, એ પણ નગરપાલિકાથી ત્રસ્ત હશે જ. એટલે તમે બધા પણ અમારી આ લડાઈમાં જોડાઓ એવી પણ તમને એક વિનંતી છે. આજે પાલનપુર નગરપાલિકાની અંદર અમારા કોંગ્રેસ જિલ્લાના વડા કોંગ્રેસ જિલ્લા પ્રમુખના આદેશ અનુસાર પાલનપુર શહેરની અંદર જે સેનિટેશન શાખા હોય, બાંધકામ શાખા હોય કે પાણી પુરવઠા શાખા હોય, એનાથી પૂરી પ્રજા ત્રાહિમામ થઈ ગયું છે. આ અંગે નગરપાલિકાના સભ્ય તરીકે અમે લોકો નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરીએ છીએ. આપના દ્વારા પણ જ્યારે જનરલ બોર્ડ હોય, બજેટનું મહત્ત્વનું બોર્ડ હોય, ત્યારે પણ પ્રજાનો અવાજ રૂંધવાનો સતત ભારતીય જનતા પાર્ટીના શાસકો કરતા રહ્યા છે. ત્યારે આજે ન છૂટકે અમારે અહીંયા ધરણા કરવાનો પ્રયત્ન કર્યો છે અને અમે પ્રજાજનોના હિતની અંદર અત્યારે આપ જુઓ, શાસક પક્ષના અંદરના સભ્યો જ અંદર લડાઈ અને પોતાના સભ્યોનો ભ્રષ્ટાચાર બહાર લાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. તાજેતરમાં પીવાના પાણીની પાઇપો હોય, પેપરમાં પણ આવ્યું હતું કે એક પાઇપની અંદર 500 રૂપિયા 1100ની જગ્યાએ 500 રૂપિયાની પાઇપ ઉતારી ચોખ્ખું મોટું કૌભાંડ આચર્યું. સેનિટેશનની અંદર પણ જે કચરાના સ્ટેન્ડ હોય, ડોર ટુ ડોર કચરા કલેક્શન હોય, કચરાના સ્ટેન્ડ હટાવવા માટેના જે સ્ટેન્ડ અત્યારે 1 લાખ રૂપિયાના જે ખર્ચ પાડી બનાવવામાં આવે છે, માત્ર ને માત્ર પેપર પર પૈસા બનાવવા માટે, ખાવા માટે જ આ બિલો બનાવવામાં આવે છે. સાચા અર્થની અંદર પાલનપુરની પ્રજા નગરપાલિકાના શાસિત પક્ષથી ત્રાહિમામ છે. ત્યારે અમારે અત્યારે તમામ અમારા ભારતીય જિલ્લા કોંગ્રેસના આદેશ અનુસાર ધરણાનો કાર્યક્રમ કર્યો છે. આગળ પણ જો લોકોના હિતની અંદર આની અંદર સફળતા નહીં મળે અને આ શાસક નગરપાલિકાની અંદર જો એ લોકો પ્રજાજનોના પ્રશ્નોને ઉકેલવાનો પ્રયત્ન નહીં કરે તો આગામી દિવસોની અંદર અમારે આકરા ગાંધી ચિંધ્યા માર્ગે પગલાં ભરવાની ફરજ પડશે. જો કે પાલનપુર નગરપાલિકા કોંગ્રેસના ધરણાની બાબતથી અજાણ છે, કારણ કે કોંગ્રેસના કોર્પોરેટર હોય અથવા તો એ તેમના આગેવાનોએ નગરપાલિકાને કોઈ પણ પ્રકારની રજૂઆત કરી નથી અને સીધો ધરણાનો કાર્યક્રમ ગોઠવી દીધો છે. જો કે નગરપાલિકાના ચીફ ઓફિસરે કહ્યું હતું કે કોંગ્રેસના આગેવાનો અથવા તેમના કોર્પોરેટર રજૂઆત હશે તો સાંભળીશું અને ત્યારબાદ તેની યોગ્ય કાર્યવાહી પણ થશે. આજરોજ જે આપણે જે અત્રે જાણ કરી કે કોંગ્રેસના સભ્યો દ્વારા ધરણા યોજાયેલા છે નગરપાલિકા આગળ, તેમની જે કંઈ રજૂઆત હશે તે નિયમ મુજબ તેની ચકાસણી કરી અને તે રિઝોલ્વ કરવા માટેના પૂરતા પ્રયત્નો કરવામાં આવશે. હજુ સુધી તેમણે ઓફિશિયલી મારી આગળ કોઈ રજૂઆત મૂકેલી નથી. તે જ્યારે પણ આવેદન આપશે કે રજૂઆત કરશે તો તેમના પ્રશ્નોનો નિકાલ કરીશું. ના, અત્યારે આ બાબતે કોઈ મારી પાસે રજૂઆત આવી નથી. ધરણા શેના બાબતે યોજાય છે તે બાબતની પણ રજૂઆત હજુ મને મળેલી નથી. તે રજૂઆત મળેથી જે તેમના પ્રશ્નો હશે તેનો નિયમ મુજબ નિકાલ કરવામાં આવશે.